નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીના વિડીયો લેક્ચરમાં આજે યુનિટ નંબર 7 જ્યાંથી આપણે અધૂરો છે ત્યાંથી આગળ વધીએ છીએ. ગઈકાલે આપણે જોયું કે કચ્છ જે છે એ હવે શુક્રાચાર્યના આશ્રમમાં રહે છે. શુક્રાચાર્ય જે છે એને સ્વીકારે છે એક શિષ્ય તરીકે. શુક્રાચાર્ય એને વિદ્યા આપવા માટે તૈયાર થાય છે, પણ શુક્રાચાર્ય જાણતા નથી કે આ વ્યક્તિ એ સંજીવની વિદ્યા એટલે કે મૃત વ્યક્તિને જીવંત કરવાની વિદ્યા પ્રાપ્ત કરવા માટે અહીંયા આવ્યો છે. એને એમ છે કે શુક્રાચાર્યને કે માત્ર નોલેજ એટલે જ્ઞાન મેળવવા માટે આવ્યો છે અને મારી સેવા કરવા માટે આવ્યો છે. કચ્છે ખૂબ જ ભક્તિભાવપૂર્વક શુક્રાચાર્યની સેવા કરી અને શુક્રાચાર્ય જે છે એને જે કામ સોંપ્યું કચ્છને, એ જેમાં જંગલમાં જઈ યજ્ઞ માટે લાકડા લાવવા, ગાયો ચરાવવી, અથવા તો ત્રીજું કામ એક હતું એ કે પ્રાર્થના માટે ફૂલો વીણીને લાવવા, તો આ બધું કામ કચ્છ જે છે એ કરતો. ત્યારબાદ અસુરોને જાણ થઈ કે કચ્છ શા માટે શુક્રાચાર્ય ભેગો રહે છે. અસુરોને એ બાબતની જાણ થઈ કે કચ્છ જે છે એ શા માટે શુક્રાચાર્યની સાથે રહે છે. તો જે છે હવે એ લોકો એને મારી નાખવા માટે જે છે એ યુક્તિ અથવા તો જેને કહેવાય કે યોજના બનાવી. ત્યાંથી આગળ આપણે જોઈએ, સ્પેલિંગ બાકી છે તે. વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉ ટુ ધ જંગલ, the Asurs waylaid him and killed him, but they had to do away with his body. They were afraid that Shukracharya might revive Kutch. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. અહીંયા બેકારે બે ત્રણ પેરેગ્રાફના સ્પેલિંગ જોઈ લેશું. In the evening, Devyani was waiting for Kutch, but the cows returned home without him. Devyani was upset. She went to her father and said, "The sun has set, the cows have returned home, Kutch has not come, he is either lost or dead. Oh father, bring Kutch back, I cannot live without him." Shukracharya considered for a while as to what could have happened to Kutch. He felt that Kutch was dead and said, "I shall bring him back to life. Wait a little." Then he silently said the secret mantra or magic formula. સ્પેલિંગ જોઈ લઈએ ત્યાં સુધીના. તો એમાં અઘરા શબ્દો એટલે કે અઘરા સ્પેલિંગની અંદર જે છે એ આપણે જોઈએ તો વેલે, વેલે એટલે હુમલો કરવો, એ ક્રિયાપદ છે. ટુ વેલે, WAYLAY, હુમલો કરવો. ટુ વેલે એ ક્રિયાપદ છે, વર્બ છે હુમલો કરવો. ત્યારબાદ છે અપસેટ. અપસેટ એટલે ચિંતાતુર. અપસેટ એટલે ચિંતાતુર, ચિંતાતુર. ત્યારબાદ છે સાયલન્ટલી એટલે મનોમન. સાયલન્ટલી એટલે મનોમન. પછી છે સમન. સમન એટલે કે બોલાવવું. સમન એટલે કે બોલાવવું, બરાબર. ત્યારબાદ ગ્રાઇન્ડ, GRIND, ગ્રાઇન્ડ એટલે દળવું, એ ક્રિયાપદ છે. ટુ સમન એટલે બોલાવવું, એ પણ ક્રિયાપદ છે. ગ્રાઇન્ડ એટલે દળવું, એ પણ ક્રિયાપદ છે, વર્બ છે. અને પેસ્ટ એટલે છૂંદીને બનાવેલું પ્રવાહી, એને પેસ્ટ કહેવાય. પેસ્ટ એટલે છૂંદીને બનાવેલું પ્રવાહી, એને આપણે આપણી ભાષામાં પેસ્ટ કહીએ છીએ. તો અઘરા શબ્દો જે છે એ અહીંયા સુધીના આપણે જોયા, મેજિક ફોર્મ્યુલા સુધીના. તો ત્યાં સુધીનું આપણે ગુજરાતી કરીએ. વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉસ ટુ ધ જંગલ, ધ અસુર્સ વેલેડ હિમ એન્ડ કિલ્ડ હિમ. એક દિવસ, જોજો, એક દિવસ કચ્છ જ્યારે એમના ગુરુની ગાયો વનમાં લઈ જતો હતો. એક દિવસ કચ્છ જ્યારે એમના ગુરુની ગાયો વનમાં લઈ જતો હતો ત્યારે અસુરોએ તેમનો પીછો કર્યો. અસુરોએ તેમને પીછો કર્યો, તેમની ઉપર હુમલો કર્યો અને કિલ્ડ હિમ એટલે તેમને મારી નાખ્યો. કિલ્ડ હિમ એટલે તેમને મારી નાખ્યો. બટ ધે હેડ ટુ અવે વિથ હિઝ બોડી. ધે વેર અફ્રેડ ધેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ. હવે એક વસ્તુ જે છે કે તેમને મારી નાખ્યો અને તેમને એ વાતનો ડર હતો કે કદાચ શુક્રાચાર્ય કચ્છને ફરીવાર જીવતો કરશે. અસુરોને એક વાતનો ડર હતો કે શુક્રાચાર્ય કદાચ કચ્છને ફરીવાર પુનર્જીવિત કરશે. માટે તેમણે તેમના શરીરના ટુકડા સો ધે કટ હિઝ બોડી ઇન ટુ પીસીસ એન્ડ ગેવ ધ પીસીસ ટુ વોલ્વ્સ એન્ડ જેકલ્સ. માટે તેમણે તેમના શરીરના ટુકડા શિયાળો અને વરુઓને ખવડાવી દીધા. જો અસુરોએ કચ્છને પકડીને મારી નાખ્યો, એને ડર હતો કે જો એને બોડી એટલે કે શરીર મળશે શુક્રાચાર્યને તો એ જે છે એને સજીવન કરશે, એટલે કે જીવિત કરશે.
કારણ કે શુક્રાચાર્ય એ જાણતા હતા મૃત વ્યક્તિને જીવંત કરવાનો મંત્ર. તો જે છે એ એવી રીતે તમે ગણો તો શિયાળ અને વરુઓને એના ટુકડા ખવડાવી દીધા. ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર અ કચ્છ બટ ધ કાઉઝ રિટર્ન હોમ વિધાઉટ હિમ. દેવયાની વોઝ અપસેટ. સી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. સાંજના સમયે દેવયાની કચ્છની રાહ જોતી હતી, પરંતુ કચ્છ વગર ગાયો ઘરે પરત ફરી. સાંજે દેવયાની કચ્છની રાહ જોતી હતી, પરંતુ જે ગાયો ચરાવવા ગયો તો કચ્છ, તો ગાયો જે છે એ ઘરે પરત ફરી, પણ કચ્છ વગર. દેવયાની ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ. દેવયાની ખૂબ જ ચિંતાતુર થઈ ગઈ. તેણી એટલે કે દેવયાની તેમના પિતા પાસે ગઈ અને કહ્યું. દેવયાની તેમના પિતા પાસે ગઈ અને કહ્યું, ધ સન હેઝ સેટ, ધ કાઉઝ હેવ રિટર્ન હોમ, કચ્છ હેઝ નોટ કમ, હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક, આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. દેવયાનીએ એના પિતાજી શુક્રાચાર્યને રજૂઆત કરી કે સન હેઝ સેટ એટલે સૂર્ય અસ્ત થઈ ગયો છે, ગાયો ઘરે પરત ફરી છે. સૂર્ય અસ્ત થઈ ગયો છે, ગાયો ઘરે પરત ફરી છે, કચ્છ ઘરે આવ્યો નથી. કાં તો તે ખોવાઈ ગયો છે અથવા તો તે મૃત્યુ પામ્યો છે. કાં તો તે ખોવાઈ ગયો છે અથવા તો તે મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક. અરે પિતાજી, તમે કચ્છને પાછો લઈ આવો. અરે પિતાજી, તમે કચ્છને પાછો લઈ આવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું તેમના વગર જીવી શકીશ નહીં. દેવયાનીએ શુક્રાચાર્યને કહ્યું કે તમે એને પાછો લઈ આવો, હું તેના વગર જીવી શકીશ નહીં. શુક્રાચાર્ય કોન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. શુક્રાચાર્યએ થોડી વાર વિચાર કર્યો અને જોયું કે કચ્છને શું થયું હશે. એણે વિચાર્યું કચ્છને શું થયું હશે. હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, વેઇટ અ લિટલ. જો શુક્રાચાર્યએ જોયું તો કચ્છ મૃત્યુ પામ્યો છે તેવું તેમને લાગ્યું શુક્રાચાર્યને. તો એણે શુક્રાચાર્યએ કચ્છને કહ્યું કે શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું કે હું કચ્છને જીવિત કરીશ, હું કચ્છને બચાવી લઈશ. થોડી વાર રાહ જો, વેઇટ અ લિટલ એટલે થોડીક વાર રાહ જો. ધેન હી સાયલન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. ત્યાર પછી શુક્રાચાર્ય મનમાં, સાયલન્ટલી એટલે મનમાં અથવા મનમાં ને મનમાં એક સિક્રેટ મંત્ર બોલ્યા અને મેજિક ફોર્મ્યુલા એટલે કે જાદુઈ મંત્ર બોલી અને જાદુઈ નુસ્ખો અપનાવ્યો. ત્યાં સુધી ગુજરાતી જોયું, સ્પેલિંગ બાકી છે એટલે પછીના પેરેગ્રાફથી બધા આપણે પહેલાં સ્પેલિંગ જોઈ લઈએ. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. વેન દેવયાની આસ્કડ હિમ વાય હી વોઝ લેટ, હી સેડ, ધ અસુર્સ કિલ્ડ મી, કટ માય બોડી ઇન ટુ પીસીસ એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ જેકલ્સ વિથ ધેમ. જો અહીંયા, વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી, આઈ કેમ આઉટ ઓફ ધ વોલ્સ એન્ડ જેકલ્સ ટીયરિંગ their bodies and now I stand before you. સ્પેલિંગ જોઈ લઈએ અઘરા. ટુ સમન એટલે બોલાવવું, ક્રિયાપદ છે. ટુ સમન એટલે બોલાવવું. ટુ ગ્રાઇન્ડ એટલે દળવું. ટુ ગ્રાઇન્ડ GRIND એ પણ વર્બ છે, ક્રિયાપદ છે. ટુ ગ્રાઇન્ડ એટલે દળવું. પેસ્ટ PAST પેસ્ટ એટલે છૂંદીને બનાવેલું પ્રવાહી એને પેસ્ટ કહેવાય. બરોબર. ત્યારબાદ પછીનો પેરેગ્રાફ એ જ પેરેગ્રાફમાં છેલ્લો શબ્દ છે ટીયરિંગ. ટીયર એ ક્રિયાપદ છે. ટુ ટીયર, તો ટીયર એટલે ફાડી નાખવું અથવા ફાડવું. TEAR ટીયર એટલે ફાડવું. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ. વેન ધ અસુર્સ caught him, they killed him and grinding his body into paste. They mixed it with the waters of the ocean. ઓશન એટલે કે સમુદ્ર, સાગર. દરિયાને આપણે ઓશન એટલે કે સમુદ્ર કહીએ છીએ. ત્યાર પછીના પેરેગ્રાફના બેના સ્પેલિંગ જોઈ લઈએ. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. She told her father that she would not wish to live unless Kutch was brought back. Again, Shukracharya with his magic spell brought Kutch back. The Asurs were very disappointed at their failures. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. અહીંયા સુધીના બેક ટુ લાઈફ સુધીના આપણે સ્પેલિંગ જોઈ લઈએ. તો
એ સ્પેલિંગની અંદર છે ડિસ્પેર એટલે નિરાશ થવું, ડિસ્પેર DESPAIR ડિસ્પેર એટલે નિરાશ થવું. ત્યારબાદ છે મેજિક સ્પેલ એટલે જાદુઈ મંત્ર, મેજિક સ્પેલ એટલે જાદુઈ મંત્ર. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થયેલું, નિરાશાવાળું, ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થયેલું, ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ થયેલું. ત્યારબાદ છે ફેઇલર, ફેઇલર એટલે નિષ્ફળતા, ફેઇલર એટલે નિષ્ફળતા. પ્લાન, પ્લાન એટલે યોજના, પ્લાન એટલે કે યોજના, બરોબર. અને ASH એટલે રાખ. તમે જોજો અહીંયા આગળ આવશે પેરેગ્રાફમાં આપણે શબ્દ જે છે એ એસ એટલે રાખ, એ સ્પેલિંગ છે આપણે ત્યાર પછીના પેરેગ્રાફમાં છે એટલે અત્યારે નથી જોતા, ગુજરાતી જોઈ લઈએ. તો જે છે એ જ્યારે શુક્રાચાર્યએ દેવયાનીને કીધું કે હું કચ્છને જીવંત કરીશ પ્રથમવાર, ત્યાર પછીની આપણે ગુજરાતી અનુવાદ બાકી છે. તો એટ વન્સવાળા પેરેગ્રાફમાં બધાનું ધ્યાન. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. જો તરત જ કચ્છ તેમના ગુરુ સમક્ષ હાજર થયો, તરત જ કચ્છ તેમના ગુરુ શુક્રાચાર્ય સમક્ષ હાજર થયો. વેન દેવયાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ, હી સેડ ધ અસુર્સ કિલ્ડ મી, કટ માય બોડી ઇન્ટુ પીસીસ એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ જેકલ્સ વિથ ધેમ. એટલે કે અહીંયા એનો મતલબ એવો થયો કે જે છે એ એનું ગુજરાતી એવું થયું કે જે શુક્રાચાર્યએ જેવો મંત્ર બોલ્યા અને કચ્છ એમના ગુરુ સમક્ષ હાજર થયો, જ્યારે દેવયાનીએ કચ્છને મોડા આવવાનું કારણ પૂછ્યું, જ્યારે દેવયાનીએ કચ્છને મોડા આવવાનું કારણ પૂછ્યું તો કચ્છે કહ્યું કે અસુરોએ મને મારી નાખ્યો હતો. અસુરો એટલે કે રાક્ષસોએ મને મારી નાખ્યો હતો, મારા શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. મારા શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. ત્યાર પછીનું છે એમાં આપણે વાત થઈ, જ્યારે કચ્છ કહે છે દેવયાનીને કે જ્યારે એક મહાન ગુરુ અને સંત એવા શુક્રાચાર્ય, જો શું કહે છે, જ્યારે એક ગ્રેટ સેન્ટ એન્ડ યોર ફાધર એટલે કે જ્યારે એવા તારા પિતાજીને એક મહાન સંત શુક્રાચાર્ય જેણે મને બોલાવ્યો, સમન એટલે જેણે મને બોલાવ્યો, ત્યારે હું શિયાળ અને વરુના ચામડા ફાડીને, ત્યારે હું શિયાળ અને વરુના પેટમાંથી એમનું ચામડું ફાડી અને બહાર આવ્યો છું અને આજે હું તારી સમક્ષ ઊભો છું. ફરીવાર દેવયાનીએ કચ્છને પૂછ્યું ત્યારે કચ્છે કહ્યું કે મારા શરીરના ટુકડા કરી અસુરોએ શિયાળને અને વરુને ખવડાવી દીધા હતા. જ્યારે તારા પિતાજીએ મંત્ર બોલીને મને બહાર આવવાનું કહ્યું ત્યારે હું વરુ અને શિયાળના શરીરમાંથી ચામડું ફાડી અને હું બહાર આવ્યો છું અને આજે તારી સમક્ષ ઊભો છું. ત્યારબાદ કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. કચ્છ હવે શુક્રાચાર્ય અને દેવયાની સાથે ફરીવાર રહેવાનું ચાલુ કરે છે, પરંતુ અસુરો હજી શાંત બેઠા નથી, કારણ કે અસુરોને કચ્છ ખટકે છે. અસુરો હજી કચ્છને મારવા જ માંગે છે. વન ડે, એક દિવસ, કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ. એક દિવસ જ્યારે જંગલમાં કચ્છ ફૂલ એકઠા કરવા માટે ગયો. વેન ધ અસુર્સ કોટ હિમ. અસુરોએ ફરીવાર તેમને પકડી લીધો. ધે કિલ્ડ હિમ. તેઓએ ભેગા થઈને કચ્છને બીજી વાર મારી નાખ્યો. એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. અને તેમના શરીરનું એક પ્રવાહી બનાવી દીધું. જોજો, ગ્રાઇન્ડ કરવું એટલે વાટવું કે દળી નાખવું. આખું શરીર એમનું દળી કચ્છનું અને એની એક પેસ્ટ તૈયાર કરી, પ્રવાહી તૈયાર કરી દીધું. તે મિક્સડ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશિયન. અને રાક્ષસોએ એટલે કે અસુરોએ આ જે પ્રવાહી હતું એ દરિયાના પાણી ભેગું મિક્સ કરી દીધું. દરિયાના સમુદ્રના પાણી ભેગું આ જે કચ્છને મારેલું જે પ્રવાહી હતું એ મિક્સ કરી દીધું એના શરીરનું. ત્યાંથી આપણે સ્પેલિંગ બાકી છે, પહેલાં સ્પેલિંગ જોઈ લઈએ. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. શી ટોલ્ડ હર ફાધર ધેટ શી વુડ નોટ વિશ ટુ live unless Kutch was brought back. Again Shukracharya with his magic spell brought Kutch back. The Asurs were very disappointed at their failures. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. The Asurs caught Kutch
the third time. They killed him and burnt his body. They collected the ashes and mixed the ashes with the divine wine that Sukracharya drank. When Kach was missing again, Devyani said to her father, Father, Kach went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead. Sukracharya meditated for a while and said, Yes, Kach is dead, and now it is difficult for me to bring him back to life. I am helpless now. તો ત્યાં સુધીના આપણે સ્પેલિંગ જોઈ લઈએ. હેલ્પલેસ નાવ સુધીના તો અઘરા સ્પેલિંગની અંદર આપણે જોઈએ તો ડિવાઇન એટલે અલૌકિક, ડિવાઇન એટલે અલૌકિક, અને ASH, એસ એટલે રાખ. આપણે જે લાકડા બાળીએ અથવા જે રાખ નીકળે છે કોલસાની, એને આપણે એસ અંગ્રેજીમાં કહીએ, ASH, એસ એટલે રાખ. ત્યારબાદ છે જે છે સ્પેલિંગ ટુ મેડિટેટ, એ ક્રિયાપદ છે, વર્બ છે. ટુ મેડિટેટ એટલે ધ્યાન ધરવું અથવા ધ્યાન આપવું, ધ્યાન ધરવું. મેડિટેટ કરવું એટલે કે ધ્યાનમાં બેસવું. અહીંયા મેડિટેટ શબ્દ છે ચોપડીમાં, પણ આપણે મેડિટેટ એટલે કે ધ્યાન કરવું. ટુ મેડિટેટ એ વર્બ છે. હેલ્પલેસ એટલે લાચાર, હેલ્પલેસ એટલે કે લાચાર, એ શબ્દ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે સ્લેન એટલે મારી નાખ્યું. એનું મૂળ રૂપ છે SLAY, સ્લે, SLAY, સ્લે એટલે મારી નાખવું, અને સ્લેન એટલે મારી નાખ્યું એનું ભૂતકાળનું રૂપ છે. તો હવે આપણે ગુજરાતી કરીએ ત્યાંથી અઘરા શબ્દો પૂરા થાય છે. અહીંયા કચ્છ કન્ટિન્યુડ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની, એ જોઈ લીધું આપણે ઓશિયન સુધીનું, કે કચ્છને બીજી વાર મારી નાખવામાં આવે છે જંગલમાંથી લઈને. એનું પ્રવાહી તૈયાર કરીને સમુદ્રના પાણી ભેગું એને ભેગું કરી દેવામાં આવે છે. ત્યાંથી આગળ આપણે જોઈએ. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવયાની હવે ફરીવાર નિરાશ થઈ ગઈ, કારણ કે કચ્છ ફરીવાર જંગલમાંથી પાછો ફર્યો નથી. જંગલમાંથી કચ્છ ફરીવાર પાછો ન ફર્યો એટલે દેવયાની ફરીવાર જે છે એ નિરાશ થઈ ગઈ. She told her father that she would not wish to live unless Kach was brought back. જો તેમણે તેમના પિતાજીને કહ્યું, દેવયાનીએ તેમના પિતાને કહ્યું કે કચ્છને પાછો લાવવામાં ન આવે તો તેને પણ જીવવાની ઈચ્છા નથી. જો તે પાછી શુક્રાચાર્ય પાસે, દેવયાની એના પિતા પાસે ગઈ અને એણે રજૂ કરી વાત કે જો તમે કચ્છને પાછો નહીં લાવો તો મને પણ જીવવામાં કોઈ રસ નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરીવાર શુક્રાચાર્યએ જાદુઈ મંત્ર બોલ્યા અને કચ્છને પુનર્જીવિત કર્યો. ફરીવાર એને મરેલામાંથી જીવિત કર્યો, એટલે કે જીવનદાન આપ્યું. The Asurs were very disappointed at their failures. They thought of a plan to dispose of Kach in such a way that Shukracharya would never be able to bring him back to life. અસુરો તેમની નિષ્ફળતાથી ખૂબ જ નિરાશ થયા. જો તેમણે કચ્છનો નિકાલ કરવાની એક એવી યોજના ઘડી કે શુક્રાચાર્ય ક્યારેય તેમને સજીવન ન કરી શકે, જીવિત ન કરી શકે. જોજો, પ્રથમવાર જ્યારે અસુરોએ કચ્છને માર્યો ત્યારે શુક્રાચાર્ય એને જીવિત કર્યો, બીજી વાર એને માર્યો અને સમુદ્રમાં જ્યારે એનું પ્રવાહી મિક્સ કરી દીધું ત્યારે પણ શુક્રાચાર્યએ જીવિત કર્યો. હવે આ બધી બાબતથી અસુરો ખૂબ જ નારાજ થયા, કારણ કે અસુરોના ગુરુ એવા શુક્રાચાર્ય એ હવે કચ્છની મદદ કરતા હતા, કારણ કે કચ્છ એનો શિષ્ય હતો. તો હવે અસુરો નિરાશ થઈ ગયા. અસુરોએ એવો પ્લાન ઘડ્યો, એવી યોજના ઘડી કે કચ્છ એકવાર મૃત્યુ પામે તો હવે શુક્રાચાર્ય એમને ફરીવાર જીવિત ન કરી શકે, પુનર્જીવિત ન કરી શકે. આવો એણે મનમાં પ્લાન બધા અસુરોએ ઘડ્યો. ત્યાર પછીનું, ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. ધે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. અસુરોએ ત્રીજી વાર કચ્છને પકડ્યો. બધા જ અસુરોએ ત્રીજી વાર કચ્છને પકડ્યો. તેમણે તેમને મારી નાખ્યો. ત્રીજી વાર કચ્છની હત્યા કરી અસુરોએ, અને તેમનું શરીરને સળગાવી નાખવામાં આવ્યું અથવા બાળી નાખ્યું. તેમનું શરીર બાળી નાખ્યું. તેમણે તેમનું બળેલા શરીરની બધી રાખ અસુરોએ ભેગી કરી દીધી. ખાસ સાંભળજો, જે બળેલી રાખ હતી કચ્છના શરીરની એ બધી અસુરોએ ભેગી કરી, અને શુક્રાચાર્ય જે છે એ શુક્રાચાર્ય જે સોમરસ પીતા
ડિવાઇન વાઇન એટલે સોમરસ. શુક્રાચાર્ય જે સોમરસ પીતા એની અંદર એણે એ રાખને ભેળવી દીધી. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે કચ્છને ત્રીજી વાર મારવામાં આવ્યો, એમનું શરીર બાળી નાખ્યું અને બધી જ રાખ અસુરોએ ભેગી કરી અને શુક્રાચાર્ય જે સોમરસનું પાન કરતા હતા એ સોમરસની અંદર ગ્લાસની અંદર એણે એ સોમરસની અંદર આ રાખને ભેગી કરી દીધી અને જે છે એ સોમરસમાં એણે આ રાખને ભેળવી દીધી. ત્યારબાદ સ્પેલિંગ બાકી છે એ જોઈએ. When Kach was missing again, Devyani said to her father, Father, Kach went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead. Sukracharya meditated for a while and said, Yes, Kach is dead, and now it is difficult for me to bring him back to life. I am helpless now. હું હવે લાચાર છું. Whenever I bring him back to life, he is slain again. O Devyani, do not grieve, do not cry. You should not distress yourself for a mortal. Gods are aware of your beauty. Any one of them may propose to you. But Devyani said, How can I not grieve for the death of the one whom I love? He was handsome, he was great, and he was young. No god will be like him. I will starve myself to death and follow him. ત્યાં સુધીના સ્પેલિંગ આપણે જોઈ લઈએ. તો ત્યાં સુધીના સ્પેલિંગમાં આપણે વાત કરીએ તો એક તો મેં તમને કીધું કે SLAIN સ્લેન, SLYનું સ્લેનું ભૂતકાળનું રૂપ સ્લેન છે. સ્લેન એટલે મારી નાખ્યું, સ્લેન એટલે મારી નાખ્યું. ત્યારબાદ છે ટુ ગ્રીવ, એ ક્રિયાપદ છે, વર્બ છે, દુઃખી થવું. ટુ ગ્રીવ એટલે દુઃખી થવું, ટુ ગ્રીવ એટલે દુઃખી થવું ક્રિયાપદ છે. ત્યારબાદ છે ટુ ડિસ્ટ્રેસ એટલે પણ દુઃખી થવું, નિરાશ થવું. ટુ ડિસ્ટ્રેસ એ પણ ક્રિયાપદ છે, વર્બ છે, નિરાશ થવું. ત્યારબાદ છે મોર્ટલ, મોર્ટલ એટલે માણસ, મોર્ટલ એટલે કે માણસ, મોર્ટલ એટલે કે માણસ. ટુ પ્રપોઝ એટલે હાથ માગવો, ટુ પ્રપોઝ ક્રિયાપદ છે, વર્બ છે. ટુ પ્રપોઝ એટલે હાથ માગવો, બરોબર. ટુ સ્ટાર્વ એટલે ભૂખ્યા રહેવું અથવા ઉપવાસ કરવો. ટુ સ્ટાર્વ, સ્ટાર્વ STARVE, ટુ સ્ટાર્વ એ ક્રિયાપદ છે, ઉપવાસ કરવો. અને રિક્વેસ્ટ એટલે વિનંતી, રિક્વેસ્ટ એટલે કે વિનંતી. તો ત્યાં સુધીના આપણે અનુવાદ કરી લઈએ તો જોઈએ ક્યાંથી આપણે છે. જો શુક્રાચાર્ય જે સોમરસ પીતા એમાં રાખને જે છે એ ભેગી કરી દેવામાં આવી અને ત્યારથી આપણે આગળ જોઈએ. When Kach was missing again, Devyani said to her father, Father, Kach went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead. જ્યારે ત્રીજી વાર કચ્છ જે છે, જ્યારે ત્રીજી વાર કચ્છ પાછો ફર્યો નહીં ત્યારે દેવ્યાની તેમના પિતાને કહે છે, ત્યારે દેવ્યાનીએ તેમના પિતાને કહ્યું કે પિતાજી, કચ્છ લાકડા લેવા માટે જંગલમાં ગયો હતો. પિતાજી, કચ્છ લાકડા લેવા માટે જંગલમાં ગયો હતો, તે પાછો ફર્યો નથી, તે પાછો ફર્યો નથી. નક્કી કાં તો એ ભૂલો પડ્યો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. દેવ્યાની સમજી ગઈ છે કે કાં તો એ ભૂલો પડ્યો છે અથવા તો એ મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય meditated for a while and said, Yes, Kach is dead. Now it is difficult for me to bring him back to life. I am helpless now. શુક્રાચાર્યએ થોડીક વાર ધ્યાન ધર્યું, શુક્રાચાર્યએ થોડીક વાર ધ્યાન ધર્યું, મનમાં વિચાર્યું અને એમણે દેવ્યાનીને કહ્યું કે હા, કચ્છ હવે મૃત્યુ પામ્યો છે. શું કહ્યું? હા, કચ્છ હવે મૃત્યુ પામ્યો છે, હવે તે પુનર્જીવિત થશે નહીં. પુનર્જીવિત કરવો એ મારા માટે હવે અઘરું છે, હું હવે લાચાર બની ગયો છું. જો શુક્રાચાર્યએ શું કીધું, એને જોઈ લીધું મનમાં કે કચ્છને મારી નાખવામાં આવ્યો છે, એની રાખ કરી અને મને જ પાઈ દેવામાં આવી છે. એટલે શુક્રાચાર્ય હવે જો એને જીવિત કરે તો એનો મતલબ એમ કે શુક્રાચાર્યનું પેટ ચીરી અને કચ્છ બારો આવે તો શુક્રાચાર્ય મૃત અવસ્થામાં હોય. તો એનો મતલબ એવો થયો કે શુક્રાચાર્યએ દેવ્યાનીને કીધું કે હવે મારા માટે એને જીવન આપવું એ હવે મારા માટે શક્ય નથી, હવે અશક્ય છે ને હું હવે લાચાર થઈ ગયો છું, શુક્રાચાર્યએ કીધું. Whenever I bring him back to life, he is slain again. O Devyani, do not grieve, do not cry. You should not distress yourself for a mortal. Gods are aware of your beauty. Any one of them may propose to you. જો શું કીધું, જ્યારે જ્યારે હું તેમને
પુનર્જીવિત કરું છું. જો આ કોણ બોલે છે? શુક્રાચાર્ય બોલે છે. કોને કહે છે? દેવયાનીને. કે દેવયાનીને કીધું શુક્રાચાર્ય શું? કે જ્યારે જ્યારે હું કચ્છને જીવિત કરું છું ત્યારે તેમને ફરી અસુરો મારી નાખે છે. ત્યારે ફરી અસુરો દ્વારા તેમને મારી નાખવામાં આવે છે. હે દેવયાની, તું દુઃખી ન થા. હે દેવયાની, તું દુઃખી ન થા. તું રડીશ નહીં. તું રડીશ નહીં. એક માણસ માટે આટલા બધા દુઃખી થવું જોઈએ નહીં. જો શુક્રાચાર્ય દેવયાનીને સમજાવે છે કે એક માણસ માટે, મોટલ એટલે માણસ, એક માણસ માટે ક્યારેય આપણે આટલું બધું દુઃખી થવું જોઈએ નહીં. તમામ દેવો તારા સૌંદર્યથી પરિચિત છે. જો શુક્રાચાર્ય દેવયાનીને સમજાવે છે કે બધા જ દેવો તારી સુંદરતાથી પરિચિત છે અને તેમનામાંથી કોઈ પણ વ્યક્તિ તારી સાથે હાથ માગશે. તેમાંથી કોઈ પણ વ્યક્તિ તારી સાથે તારો હાથ માગશે. બરોબર? તો બટ દેવયાની સેડ, તો વિદ્યાર્થી મિત્રો જે છે એણે કીધું કે બધા જ દેવોમાંથી કોઈ પણ દેવ તારો હાથ માગશે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે હવે રાખીએ છીએ.